સત્સંગ, સત્યનો સંગ એ સત્સંગ. સત્ય વસ્તુ કઈ સંતો કહે. અવતાર વાણીમાં પણ એ જ કીધું કે અભંગ દેવ અખંડ સેવા, અખંડ દીવડા લાગે, પ્રેમ પ્રતાપે કુંભારામ બોલ્યા અખંડ નો વાગે. અખંડ વસ્તુ કઈ છે? બીજી બધી એ સંતો કે ખંડિત છે. આ દેહ પણ ખંડિત છે. એમ પણ ગીતામાં કૃષ્ણ ભગવાનને લખ્યું કે આત્મા હાજર અમર છે, એ જન્મતો નથી, મરતો નથી, એને શસ્ત્ર કાપી ન શકે, પાણી ભીંજવી ન શકે, પવન સૂકવી ન શકે. અને સંતો પણ એ જ કહે છે તો આત્મા અવતાર વાણે બોલ્યા હતા કે આત્માને ઓળખ્યા વિના લક્ષો રાશિ નહીં મટે. તો આત્મા ઓળખો કઈ રીતે? એને માટે સંતો કે ગુરુની જરૂર છે. વાણી બધા ગાતા હોય, વાણી તો કલાકારે ગાય, પણ ભેદને સમજાય વાણી હું કહે છે ત્યાં સુધી કામ નહીં. સંતોએ એનું મનન કર્યું હોય, એનો વિચાર કરીએ, મનન કરીને અમલમાં મૂકી તો જ કામ થાય. કે વાણી તો વાણી છે સત્સંગ છે, દૂધમાં ઘી છે પણ એનું મથન કરવું પડે. એમ વાણીમાં સાર છે. જો એનો ગુરુમુખી હોય ને તો સમજાય. ભાઈ હમણાં વાણે બોલતા હતા આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. અવસર એટલે કયો? આ મનુષ્ય અવતારને વાત કરી. અને જેને આ જ અવસરમાં ગુરુનું સેવન થાય એમ છે. બીજી તો બધી 84 જૂની ગણીએ છે પણ એમાં મેળ આવે એવો નથી. એક મનુષ્ય અવતાર જ દેવા કરતા દુર્લભ છે. દેવ પણ આની આશા કરે. એટલે સંતો કહે કે મનુષ્ય અવતાર દેવા કરતા દુર્લભ. અને આમ જ પરમાત્મા ઓળખાય. મોક્ષની બારે મળી. મનુષ્ય અવતાર છે ને એ 84 છૂટવાની બારે મળી. પણ એ માટે સંતો કે ગુરુને ચરણે જવું પડે તો આ વાત સમજાય, ન કે ન સમજાય. એટલે કીધું કે ગુરુ ચરણમાં ચાલ મેરી સખી, તું મેલી જે મનને એમન, તું મનનું એમન અભિમાન કાઢીને ગુરુ શરણે જા. પછી કીધું કે પાયા દર્શન ગુરુદેવના, ક્રમ નરગની હોય આણ, કદમ કદમ જગન ફળ હોતે, વેદ કરે આના વખાણ. હું કીધું આના વેદ પણ વખાણ કરે છે કે દર્શન, ગુરુના દર્શન કે ડગલે ડગલે યજ્ઞ ફળ મળે. ગુરુ ચરણે જાતા ગુરુના દર્શનથી એમણે આપણે પગલું ભરીને તો યજ્ઞ ફળ મળે. આ સાહેબ વાણીમાં કીધું કે કદમ કદમ જગન ફળ હોતે, વેદ કરે આના વખાણ. આ ગુરુ મહિમાના પણ વેદ વખાણ કરે. એટલે સંતો કહે જો પરમાત્માના ઓળખવું હોય તો પેલો તો એક મનુષ્ય અવતાર માયા. એને માટે ગુરુ ચરણે જાય તો જ ઓળખાય. આપણે ઘડી ઘડી વાત લઈએ કે જેસલ જાડેજા એટલા વક્રમ કર્યા હતા પણ જ્યાં તોરલ મળ્યા એને હાથ ધર્યો ત્યાં ત્યાં પીર થયા. વાલ્મીક લૂંટારો હતો, ઋષિ થઈ ગયા. પણ એને જે નારદ મુનિ હાથ ધર્યો ને તે ઋષિ બન્યા. એમ કે આ ધર્મ આદુ અનાદિનો જૂનો ધર્મ છે. આપણે વાણી બોલી જૂનો ધર્મ લ્યો જાણી, સંતોભાઈ જૂનો ધર્મ લ્યો જાણી. જૂનો ધર્મ છે જુગત પહેલાનો, પછી આ પૃથ્વી મંડાણી. કાંઈ નતો તે દી હતો, કાંઈ નહીં હોય તો હશે, અત્યારે છે. એમ આદુ અનાદિનો ધર્મ છે. એટલે આજે ભાટીના રામાપીરને પણ એ જ વાત કરવી પડતી.
પડી તે કે ભક્તે કરો તો હજી અગમ ભેદ બુજો, હું કહું તે વચને હાલો. આ કયા ભેદ? આ ભેદની વાત કરી. એટલે સંતો કે સાખીઓમાં સમજાવે, વાણી મારફત સમજાવે. અને તેમાં સંતો કે કરોડો નામ આ જગતની અંદર છે, પણ આનાથી મુક્તિ નથી થાય. કોટિક નામ સંસારમાંથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્ત એને જાણે વીર લાગો. હવે આદિનામ કયું? એટલે સંતો કે આદિનામ આદુ અનાદિનું છે. આનાથી મુક્તિ છે. એ નામ બીજે ક્યાં મળે? સંતો પાસે છે. અને સંતોને ચરણે જાય ત્યાં જ આ વાત સમજાય. રામ પણ વશિષ્ઠને ચરણે ગયા ને ત્યાં આ વાત સમજાણે. તેમ આપણે ગમે એ અવતારી પુરુષોનું નામ લઈએ, કૃષ્ણ કહીએ, રામો પીર કહીએ, પણ બધાને ગુરુને ખાપે પડી હતી. ગુરુ સિવાય એક નથી ઓદર્યા. એમ ગુરુ મળ્યા તો સબ મળ્યા, ઓર ન મળ્યા કોઈ. તો ગુરુ મળ્યા તો બધું કેમ મળી ગયું. એમ પણ આપણે જઈએ વાત સમજી તો આ સમજાય. નકર તો ગાય તો ક્યાં મેળ પડે? એમ ગાય નથી મેળ પડે. એટલે આપણે વશિષ્ઠજી અને વિશ્વામિત્ર બેને વાત થયો કે વશિષ્ઠજી કે એ લવ સત્સંગ કરતા હતા. આપણે જેમ સત્સંગ કરીને એ લવ સત્સંગ કરતા હતા. અને એને ઘણા યજ્ઞ હોમ હવન ખૂબ કર્યા. કે મારા યજ્ઞનું ફળ મોટું. અને વશિષ્ઠજી કે લવ સત્સંગ. હવે આનું કે આના આપણને બે વચ્ચે કે વાત તો થયો, પણ આનું કોણ પારખો કોણ કરે? ત્યાં વશિષ્ઠજી અને વિશ્વામિત્ર. એ વિશ્વામિત્ર કારણ કે જે યજ્ઞ તપ કરતો હોય ને અભિમાન બહુ હોય. વશિષ્ઠજીના 4 દીકરા મારી નાખ્યા હતા. એમાં વશિષ્ઠજી એના ઘરના બેઠા હતા. પૂનમનો રાત હતી અને ચંદ્ર ખીલેલો. અને બે સત્સંગ કરાઈ રહ્યા. અને એને મારવા ગયો વિશ્વામિત્ર. પણ આ બે નો સત્સંગ ચાલુ એટલે હંતાઈને ઉભો રહ્યો. અને આ બે સત્સંગ કરી રહ્યા. ત્યાં વશિષ્ઠજીના ઘરને કીધું કે જો તો સ્વામી આ ચંદ્રનો કે કેટલો પ્રકાશ છે. ત્યાં વશિષ્ઠજી તો એના વખાણ કર્યા. 4 દીકરા મારી નાખ્યા તો વખાણ કર્યા કે આનું તેજ તો એટલું છે જાણી વિશ્વામિત્રના તેજ જેટલું, તપ જેટલું, એટલું કે તેજ છે. ત્યાં હું એમ છું ઓહો મેં આને 4 દીકરા મારી નાખ્યા તો મારા વખાણ કરે. પણ તો આ વાત કરે ન ઉતરે તો એને એમ કે મારું તપ જ મોટું. પછી કાર તો ઉતરી ગયો. પણ હવે કાના તમે કરો એ સાચો છે, હું કરું એ સાચો છે. આનો પારખો કોણ કરી દે? તો કાલો બ્રહ્માકરને જાય. બ્રહ્માકરને ગયા. બ્રહ્મા બધું જાણતા હતા કે લવ સત્સંગ મોટો છે. પણ તપેશ્વરી કીધું ને કે તપેશ્વરી ખરાબ દે તો વાર ન કરે. જો એને મને એમ કે હું સાચું કહીશ કે લવ સત્સંગ મોટો છે તો આ ખરાબ દેશે મારું કઈ રહેવા દેશે નહીં. એટલે એને બ્રહ્માકર્ણ એટલે વિષ્ણુકર્ણ મેલ્યા. એમ કરતા કરતા વિષ્ણુ શંકરકર્ણ મેલ્યા. હવે શંકર ભગવાને એ કે ભાઈ તમે શેષનાગ કર્ણ જાઓ, આનો તમને તોલ કરી દેશે. પછી બે શેષનાગ કર્ણ ગયા. શેષનાગે કીધું કે મારા ઉપર પૃથ્વીનો ભાર છે. હવે તમે જે તમે લવ સત્સંગ કર્યો હોય કે યજ્ઞ કર્યો હોય એનું ફળ મને આપો. પૃથ્વી અધર થાય ને તો હું માનો જવાબ દઉં. તે વિશ્વામિત્ર એને તો 5 યજ્ઞનું ફળ આપ્યું તો પૃથ્વી અધર ન થઈ. 10નું આપ્યું તો પૃથ્વી અધર ન થઈ. એમ કરતા કરતા જેટલા યજ્ઞ કરતા હતા એનું ફળ આપી દીધું, પણ પૃથ્વી અધર થઈ નહીં. પછી આવ્યો વશિષ્ઠજીનો વારો. એ કે હવે તમે શું કર્યું? તો હાથ જોડી કીધું પ્રભુ મેં કાંઈ બીજું નથી કર્યું, પણ હું તો એક લવ સત્સંગ કરું છું. ત્યાં હવા હાથ પૃથ્વી અધર થઈ. તો હવે આનો તોલ કરી આપો. તો કે તોલ થઈ ગયો.
તમે બધા આજ્ઞાનું ફળ આપ્યો તો પૃથ્વી અધર નથી. આ લવસતનો મહિમા એટલે મોટો કીધો સંતોએ. એટલે કુંભારામ બાપે પણ એ જ વાત કરી કે સત્સંગ કરીએ એક નિતાર સવાયો સડે વેરાગ. સત્સંગમાં સાચા હીરાની ખાણ તો જાગી જાગી નિદાન. કારણ સત્સંગથી જ આ મન સુધરે એવો છે. અને મન ચેચળ બહુ છે એને આ સત્સંગથી જ વસ્ત આવ્યો છે, બીજા હેતીએ નથી થયો. કીધું ને સંતોએ સાખીમાં, મનને આરે આરે મન કે જીતે જીત. મન મિલાવે રામ મન કરાવે ફજીત. પણ મનને પકડવો કઈ રીતે? એવી વસ્તુ કોઈ નથી, પણ એક જ પકડાય તો સદગુરુ શબ્દથી પકડાય એમ છે. રવિ સાહેબે વાણીમાં કીધું રવિ સાહેબે કે સાધુભાઈ મુનિવર મન સમજાયા, સમજી ચાલ્યા સદગુરુ શબ્દ છે. તો પરિભ્રમ કો પાયા સાધુભાઈ મુનિવર મન સમજાયા. પછી કીધું કે 5 કો વારો 25 પકડો, કામ ક્રોધ હિટાયા. હદ બે હદ કી અનહદ ગતિ આવી તો કર્મ વિના નિકાયા. સાધુભાઈ મુનિવર મન સમજાયા. હવે પહેલા કાને પકડ કરો. આપણામાં અંદર 5 ચોરટા પડ્યા છે, કાર, ક્રોધ, મોહ, લોભ, આવા બધા આને પકડ કરો એમ. પછી 5 ઇન્દ્રિય એવી છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. તો મનને એક જ સદગુરુ શબ્દને જો હોંપી દઈએ ને તો કામ થાય એવું છે. એટલે સંતોને આ સત્સંગ અને વાણી એ આપણને એ જ કહેવા માંગે છે કે મનુષ્ય અવતાર આવ્યો, પણ જોજો જો એક જ 84 થી છૂટવું હોય તો એક જ આ અવતારમાં છૂટાશે. નકર પાસે વળી 84 છે, ફરી 84માં ભમવાનું છે, અને આપણે ફરતી ફરીને પાછા આવ્યા છે. એટલે સંતો વાણીમાં કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી તે ભજા નથી ભગવાન હેત ધરી. આથી ખાસો કદમની માર પેટ ભરી માટે રામ નામ સંભાળ. હું કોઈ રામ નામ સંભાળ, નકર ભરીને પાછો વારો છે. એટલે સંતો અત્યારે સાખીમાં પણ કહેતા હતા કે સંત સરોવર તરોવર 4 વર્ષે મેઘ. આ પરમારથને કારણે ચારે ધર્યા દે. આ સંતોને પરમારથ કરવાનું છે. મેઘ વરે એ રણમાં ખારો હોય તો વરે, મીઠામાં વરે, એને કઈ ભેદ ન હોય. વૃક્ષ હશે સાંયે ગમે એ બેહે પણ એના ના ન પાડે. એમ સરોવરમાં ગમે એ પાણી પીએ, એમ સંતની ગતિ પણ એ છે. સંતો એક ટપાલી બન્યા, ટપાલી જગતની અંદર. સંતો તો ઘરે બેઠે ભજન થાય, પણ એને મનુષ્યનો જીવન ઉદ્ધાર કરવા માટે અવતાર લે છે. નસીમે તો કીધું ને કે તીર્થ વ્રત કર્યા શું થાય, કદાચ દાન પુણ્ય કર્યા શું થાય, પણ જ્યાં સુધી આત્માને ચીન્યો ત્યાં સુધી સર્વે જાતના જૂઠી. હું કીધું જ્યાં સુધી આત્માને ખબર ન પડી ત્યાં સુધી બધું કે તમારું નિષ્ફળ. એનું ફળ મળે પણ 84 ન છૂટે. તમે દાન કરો, પુણ્ય કરો, એનું ફળ મળે, બાકી 84 છૂટે નહીં. 84 તો એક જ ગુરુની ચરણે જવું પડે, અને ગુરુ 84 છોડાવે. અને જો 84 એમ છૂટી જાય તો ક્યાં ભગવાનને રમાપીને ના જવાની જરૂર હતી, પણ નથી છૂટે એમ. એટલે એને ગુરુને ખાપે પડી. તો આપણે તો મનુષ્ય અવતાર છે. હજી વિરમભાઈ બાકી છે, વાણીવાળા બાકી. બોલીએ સદગુરુ મહારાજ.